ફરી આપ સૌનું સ્વાગત છે। સુરત શહેરના સરથાણા વિસ્તારના બ્રિજ નીચે ખુલ્લેઆમ ચાલી રહેલા દારૂ, ડ્રગ્સ, ગાંજો અને જુગાર જેવા ગેરકાયદે નશાના કારોબારનો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે। આ વિડીયો વિશાલ વસોયા સહિતના યુવાઓએ શૂટ કર્યો છે। આ દૂષણ અને અસામાજિક પ્રવૃત્તિઓ બંધ કરાવવા માટે એક મોટી ઝુંબેશ ઉપાડી છે। સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે સરથાણા બ્રિજ નીચે સૂતેલો એક 10 વર્ષનો છોકરો ગાંજો વેચતો હોય એવો વિડીયો યુવાનોએ પુરાવા તરીકે રજૂ કર્યો છે। આ દ્રશ્યો શહેરના કાયદા વ્યવસ્થાની સ્થિતિ તેમજ યુવા પેઢીના ભવિષ્ય પર ગંભીર સવાલ ઊભા કરે છે। યુવાઓએ બ્રિજની નીચે જુગાર રમાતો હોવાનો અને ગાંજો વેચાતો હોવાનો વિડીયો પુરાવા તરીકે રજૂ કર્યો છે। છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું એકહત્તું શાસન છે। ગુજરાતમાં દારૂ, ડ્રગ્સની બદીને નાથવામાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે। ઉડતા ગુજરાત એ ભાજપની ગિફ્ટ છે। બેફામ દારૂ, ડ્રગ્સની નશાખોરીને પગલે મહિલા પર અત્યાચારોની ઘટનાઓમાં મોટા પાયે વધારો થયો છે। ગુજરાતમાં કેટલી હદે ડ્રગ્સનો કારોબાર ફૂલ્યો ફાલ્યો છે। રાજ્ય પોલીસ, એનસીબી, ડીઆરઆઈ સહિતની કેન્દ્રીય સંસ્થાઓ રાજ્યમાં બોર્ડર પોસ્ટ પેટ્રોલિંગ, રાઉન્ડ ધ ક્લોક સર્વેલન્સ, સીસી કેમેરા સહિતની ટેકનોલોજી હોવા છતાં રાજ્યમાં હવાઈ માર્ગ, દરિયાઈ માર્ગ, પોર્ટ જેવા માર્ગથી ગુજરાતમાં કરોડો રૂપિયાનું હજારો કિલો ડ્રગ્સ ઠલવાઈ રહ્યું છે। પકડાયેલા ડ્રગ્સની માત્રા હજારો કિલોમાં છે તો પાછલા બારણે આ કાળો કારોબાર કેટલો મોટો હશે। રાજ્યમાં સરકાર પાસે ડ્રગ્સની બદીને ડામવા માટે પૂરતો પોલીસ ફોર્સ પણ નથી। 5 વર્ષમાં ગુજરાતમાં 93,691 કિલો ડ્રગ્સ, 2,229 લીટર પ્રવાહી ડ્રગ્સ તથા 73,163 ડ્રગ્સ પિલ્સ ઇન્જેક્શન્સ પકડાયા હતા। વર્ષ 2020થી 24માં એમ 4 વર્ષમાં 16,000 કરોડ પકડાયાના 19 કિસ્સાઓ બન્યા છે, પરંતુ તેમાં એક પણ વ્યક્તિને સજા થઈ નથી, જે ગંભીર બાબત છે। નશા મુક્તિ અભિયાન, અવેરનેસ એક્ટિવિટી, ડ્રગ્સ અંગે જનજાગૃતિ કાર્યક્રમો માત્ર કાગળ પર હોય તેમ જણાઈ રહ્યું છે। છેલ્લા કેટલાય સમયથી ડ્રગ્સની બદીને દૂર કરવા સંઘર્ષ કરી રહેલી 75થી વધુ સંસ્થાઓની ગ્રાન્ટ સરકારે બંધ કરી દીધી છે। દારૂ અને ડ્રગ્સને કારણે ગુજરાતની બહેન દીકરીઓ વિધવા થાય છે, યુવાનોનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે। ત્યારે જન આક્રોશ યાત્રા દરમિયાન થરાદ જિલ્લાના શિવપુર ગામના સ્થાનિક મહિલાઓ દ્વારા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને ધારાસભ્ય અમિત ચાવડાને રજૂઆત કરવામાં આવી હતી। અમિત ચાવડાની સૂચનાથી થરાદમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સ્થાનિક પોલીસ મથકે રજૂઆત કરી હતી। શિવપુર ગામની શાળાની બાજુમાં જ ખુલ્લેઆમ દારૂ, ડ્રગ્સનું સેવન થાય છે। સુરત શહેર કોંગ્રેસ સમિતિની માંગ છે કે જે પોલીસ કર્મીઓ વર્ષોથી એક જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા છે, જેઓની બદલી થઈ હોવા છતાં પણ ચાર્જ છોડવાનું નામ નથી લેતા, કેમ કે નશીલા પદાર્થોના અડ્ડાના નેટવર્ક બુટલેગર સાથે સાંઠગાંઠથી અડ્ડણ ચલાવવા માટે જે તે પોલીસ સ્ટેશનમાં જૂના કર્મચારીઓની હાજરી જરૂરી હોય છે, જે ઉપરી અધિકારીઓને સાચવી લેતા હોય છે, જેથી એક પોલીસ સ્ટેશનમાં વર્ષોથી એનકેન પ્રકાર વળગીને રહેલા અધિકારી કર્મચારીઓની તાત્કાલિક બદલી કરવામાં આવે તો નેટવર્ક તૂટી શકે છે। મહિલાઓની વારંવાર રજૂઆત બાદ પણ કોઈ પગલાં લેવામાં ન આવ્યા। તંત્ર પાસે જવાબ માંગવાને બદલે ભાજપ સરકાર બુટલેગરોને બચાવવા સાચવવા વકીલાત કરી રહી હોય તેમ લાગે છે। રાજ્યમાં બુટલેગરો ખુલ્લેઆમ કહી રહ્યા છે કે અમારો હફતો છેક ગાંધીનગર સુધી જાય છે, અમારું કોઈ કંઈ બગાડી નહીં શકે તેવી શેખી મારે છે। જેલમાંથી પત્ર લખે છે કે ભાજપના ધારાસભ્ય દારૂના ધંધામાં ભાગીદાર છે અને દારૂના ધંધાના હિસાબ પેટે નાણાંની ઉઘરાણી કરે છે। આ ભાજપ સરકારની વહીવટ વાસ્તવિકતા છે। રાજ્યમાં અનેક જગ્યાએ ચાલતા દારૂ, ડ્રગ્સના વેપલામાં ભાજપના મોટા માથા ક્યાંક ને ક્યાંક સંડોવાયેલા હોય તેવું અનેક વખત સામે આવી ચૂક્યું છે, ત્યારે તેની ગભરામણ સ્વાભાવિક છે। સૌથી ગંભીર કહેવાય એવા કફ સિરપના નશામાં યુવાધન બરબાદ થઈ રહ્યું છે। શહેરના ખૂણે ખૂણે સિરપનું વેચાણ થઈ રહ્યું છે। ખાસ કરીને સ્લમ વિસ્તારના યુવાનોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, જેને લીધે તેમનો પરિવાર હંમેશા આર્થિક સંકટમાં રહે છે। ઘરમાં ઝઘડા સહિત મારામારી, ચોરી, લૂંટ અને કેટલાક સંજોગોમાં હત્યા સુધીના બનાવો પણ નોંધાયેલા છે। કોંગ્રેસ પક્ષ તમામ ઈમાનદાર, નિષ્ઠાવાન, કાર્યક્ષમ પોલીસ કર્મીઓને હંમેશા બિરદાવે, સલામ કરે છે। સાથે સાથે લાંચિયા, હપ્તાખોરો, ભ્રષ્ટ મળતિયાઓ, વહીવટદારોને ખુલ્લા પાડવાની જનલક્ષી કામગીરી કરતો રહે।